ને ભવાય. મહેમાન હા દાદા, ઘઉં વાઢવા નહીં આવી ગયા તમે? મને હું ખબર. હું ભલા આદમી એટલી ખબર નહીં પડતી હું કઈ ગયા જોજો હું કઈ ભણ થઈ ગયા હે હાલો વાઢવા આવી ગયા છે એ ગોવા ભાઈ તમે તો સાયકલ ના લાય ભલા આદમી કાલ ના લઈ ગયા છો અભાર લાવો છો બાબુભાઈ રાતે હાલવા આપવું હતું પણ થોડું મોડું થઈ ગયું. હું મોડું થઈ ગયા મારે જરૂર હતી સાયકલ ની નકર રાતે આવ પણ થોડો થાક લાગ્યો તો કેટલો નકર રાતે આવીને આલી જો પણ થોડું મોડું થયું કેટલા અત્યારે હાલવામાં આવ્યો છું. ખરી વાત ગોવા ભાઈ આ ઘઉં વાઢવા આવી ગયા જો કે મારતો ઘઉં વાઢવા કાલથી ચાલુ કરવું પડશે. એ બાબુભાઈ હે ના હોય તો 2000 રૂપિયા હાલો અમે લેખું તે બધા વાઢી નાખશું. 2000 રૂપિયા તડકો કેટલો પડે છે. તમે શું કાલ લે અમે 4 જણા છે ઘરમાં અમે ના વાટીએ વોઇસ એપી નહીં કરી પેલા બહુ 2 જણા સંજય 2 જણા આ તો તમે મેં કીધું તમારે કોમ ના કરવું હોય તો અમે લેખું બે જણે પટાયેલું રાતે આવીને. ના ભાઈ ના હા એ તો અમે કરીશું 4 જણા. હા તમે સાયકલ પડી હો આ મેલો હો આ જો તો કાલ 4 જણા વાટવા ફરી વળીશું ને 2 દાડા વાટી નાખીશું હે મહેમાન. પણ દાદા મને તો નહીં આવડતું. અરે ભલા જ તો લઈ લે અવરા વાટવાનું છે એટલું ઓઠા એટલું શું તમે શીખવું પડે ખેડૂત ના છોકરા છીએ અમે. ઘેર અમે તમારે જીદાન કીએ તો દાદેલો કકડાઈ આવો કાલ સવારે ઘઉં વાટવાનું ચાલુ કરી દઈએ આપણે આજના દાદેલો કકડાઈને તૈયાર કરો બધા ઘઉંની રોટલી ગમે તેમ ખો એટલીસ્ટ થી લડો બેઠા છે પેપર લઈને બેસ કોઈ કોમ ધંધો છે નહીં ભણવાનું તો કે ચોપડીઓ વાંચતા જોઈ આવતું તું હું બેઠા છે ચાલુ કરું બાપા કયો ઓઠ ઉભો થા ઓમ આખો જા હું કોમ છે તમારે હું કોમ છે ખબર પડે છે ઘઉં વાટવા આવી ગયા કેવું કરું તો હું કરું તો દાંતેડો રહ્યો ને કે વડનગર જા અને પેલા ઈડર ના પહેન કે દાંતેડો હાલ કકડી ના લો ચલો અરે મારું નામ દેજે કે બાબુ કાકો આવીને હાલી જશે મજૂર કરવાના છે બાપુજી? મજૂર કરવાના 1 વીઘો ઘઉં વાટવા એમાં મજૂર કરવાના કોણ વાત છે? તમ કોણ વાટશે તમે 2 જણો અને હું 3 ભાઈ છે 4 જણો હવા વહેલા જઈએ ટાઢે 2 પાડીઓ વાટીને આપતું રહેવાનું. મને તો ના ફાવે બાપુજી, એ બધું તડકો લાગે. ના ફાવે પેલી રોટલી ખાતા ફાવે છે હે કોની રોટલી ખાવી એ બધું ફાવે છે ને ઘઉં વાટતા ના ફાવે. સી વાતો કરો છો તમે તો બાપા બે મજૂર કરી દીધો હોય તો અને તમે એવું કરશો તમે 2 શું કરશો તો બેસી રહો તડકાનું બીમાર થઈ જવાય. ના બીમાર થવા કશું એ રોજ ટાઢે વાટવાના છે 2 પાડીઓ વાટીને આવતું રહેવાનું ઘેર ગાવામાં જેટલી શેપટ ઉડે ખબર બીમાર થઈ જવાય. અને રોટલીમાં શેપટ નહીં ઉડતી નહીં રોટલી ખાતે શેપટ નહીં આવતી એવી વાતો કરે છે તું. લાવ 50 રૂપિયા 50 નહીં તું તાર જઈને કે ઈડર ને કહેવાનું ઈડર પેન જજે કે બાબુ કોઈ આવે છે ત્યાં 2000 તો મારે છેલ્લેડી રસ પીવો હોય તો અલ્યા તારે સેલ્ફી ના રન બા બધું પીવું બધું એ કરવું હોય લે લે તૈન લાવ્યો બાબા એક બેન થઈ તો લેતો હોય જા ને સેલ્ફી ના રસ પીવા ને ઓમ કરવું છે ને ઓમ કરતા જોર આવે છે મજૂર કરો બસ રૂપિયા ઉપરથી પડે છે તે મજૂર કરીને બધા મજૂરોને પૈસા આલવાના શું લઈને ભાડીએ આપણા ગવામાંથી ટ્રેક્ટર વાળો લઈ જાય મજૂર લઈ જાય. ઉતા કરો ભાઈ ચાંદ ના જતા કાકા તમે સાયકલ હાલવા આટલી વાર? અલે આ લેગા બાબુભાઈ ઘેર નતા એના હેતરમાં હતો હેતરમાં સાયકલ હાલ લે આવ્યો તે ઘેર મેલી ના આવાય? ગોળા ઘેર ના મેલાય એમ કોક બગાડ આપણે માથા ના પર વસ્તુ લાવી ને તો હાથો હાથ હાલવી પર. ઉતા કરો હેડો ફટાફટ 2 દાડામાં બધા ઘઉં વાટ નાખવાના છે. હું વાટ દે આ દાંતે રોજ ઉઠો છું હું ઘઉં 2 દાડા વાટું એ તો ખેસો તાકાત નહીં મજો આ નહીં યાર તું આ નહીં યાર તું કોઈ વાટતું જ નહીં. બૂઠો દાંતેરો લઈને આયા હું વાટું ઘઉં. એમ કરજે જા બાબુલાલના ઘેર જા 2 દાંતરો નવો લેતા જા હેડ ઈવન કમ્પ્લીટ હેડ
હેડ હું એટલા કોઈ ફટાફટ વાડું વાપર્યું હા અને કહેજે કે અમાર કાકા કીધું છે પાછું રે દાંતેરું હોય મેં ખુદ અને પાછા વરજો પાછા હાટ લઈને પાછા તમે સાયકલ મેલવા જતા ને એટલી ને એટલી જ વાર થવા મારે ઓય હાટું વારવાનું છે તો તાન તમે નતા હું એટલો જેટલું વાઢી દો કેટલા આટલી પાડી છે જ પૂરી થવાય હા હેડો વાતો પછી કરજો હેડો હો એ બાબુ હું ગામમાં જતો આવું અગરબત્તી શ્રીફળ લેતો આવું કેમ બાપુજી અગરબત્તી શ્રીફળ તમ ઘઉં વાટવાનું નહીં મુહૂર્ત કરવું પડે નારિયેળ ચડાવવું પડે અગરબત્તી કરવી પડે પછી ઘઉં વટાય હા સારું લેતા આવજો અને તમે પોણી બહેની ભરતો આવજો ખેતરમાં અને સંજય આવે ને દાદડો કકરાઈને તરત લઈને આવો હેડો પેલો મહેમાન હેડો મજૂર કરી દઉં ને નહીં મજૂર કરવાનો કોઈ ખેતરમાં કોણ જાય ઘઉં વાટવા આવો લેગા ભાઈ લગતું ભાગ બે દાંતેર હોય ચાલો રાતેડા તો હતા પણ સંજય ગયો છે બજારમાં કકરાવા માટે તમારે ઘઉં વાટવાના વાઢવાના છે આમ હું એ ઘઉં વાટતા વાટતા હાલ આવ્યો છું એવો તડકો પડે છે ને જબરજસ્ત શરદી થઈ જાય મને તો શેપટ ના લીધે હું શું કરીએ કહું મને તો નહીં ગમતું આવું બધું કામ કરું પણ હવે બાપુજીએ જીદ પકડી છે મજૂર કરે તમે નથી મજૂર કર્યા હું સંજય ને બાપુજી 3 જણા લગતું ભાભી ઘઉં ના વાટો તમારાથી મારાથી તો નહીં વડાય પણ શું કરવું હવે ઘઉં વાટવા તમે જો ને ઘઉં આમ શેપટ છે ઉડાશે અને શેપટ ઉડશે ને તો તમને કફ થઈ જાય બીમાર પડશો તમે મને તો એમે એલર્જી છે અને તડકો ચેવો પડે તો કરું નારામ તડકો ચેવો પડે તો કાળા કાળો મેચ થઈ ગયો તમે એક કોમ કરો ના કરો એ પિયર જતો રહો. હા સારું જતો રહેજો લગતું બધું પિયરો હાચું કહું છું ઘઉં વાટવામાં મજા નહીં હું જે ઓય આવ્યો છું ફરતો રાગ જ જીવ એથી ઘરમાં કાકો બે પાડીઓ વાટી દેવું વાટમાં જઈને બેહ્યો હું તો સંગત ઘઉં વાટવું કંટાળો આવે મને તો જબરજસ્ત આમ તબિયત તો છે ને બીમાર જ પડશે ના કીધું પિયર જતો રહેજો કીધું દાંતેરો કકડી આવ્યો સંજય ઓવા દાંતેરો ચાલુ ચાલ એટલે અમારે ઘઉં વાટવાનું ચાલુ અરે અમાર ઘઉં નહીં વાટવાના હોય એટલે અમારે દાંતેરો બૂઠો છે તે કકરી આય મુના કકરી આવ્યો જઈ એક તો હાલ પણ અલે અમાર ઘરમાં 4 જણો છું ચારવાનો જો 4 દાંતેડો હું તને હાલ દીએ પછી અમે વડે અમારા કાકો ચીકર ચોથી દાંતેરો એવા બૂઠો લાયા છે ને તે ઓળે જ નહીં વટાતી પણ કકરી કે વડનગર ચાલુ હો જા આમ તો એક આલી હોત તો મારે ચાલો મારા કાકાને તો ચાલુ બૂઠો દાંતેરો એ તો વાઢે ગયું પણ મારે જોર નહીં થતું એટલું બધું અલ્યા પણ અમાર પાસે એક જણ બેહી ના રે અમાર હાલ ચાલુ કરવાના હો પણ એક આલી હોત તો હું થોત જો આ ખુઓ ભાઈ કેટલા વેલા આયા છે જો બે પાડીઓ વાટી દો છો ભાઈ શું હેડે ખુઓ ભાઈ અમે મારે ઘઉં વાટવાનું મુહૂર્ત કરવું પડશે કે આ તમે મંડ્યા બે પાડીઓ વાટી દો છો અને આવું લીધું હે આવું લીધું હા નારિયેળ અગરબત્તી લઈ આવ્યો કેમ તો મુહૂર્ત કરતી વખતે નારિયેળ ચડાવવું પડે ઘઉં વાટતી વખતે અગરબત્તી કરવી પડે ભલા જ નહીં અમે તો આવું કોઈ કરી નહીં જાય તો લઈ ગયા તમે કોઈ નહીં ફાળો પછી અમે તો 3 જણા હમણાં હાલ વાટવા મંડીએ દાંતેડો કકડાવા મોકલ્યો છે અને લેઘો આવ્યો તો તમારી દાંતેડો લેવા હે લેઘો તમારી દાંતેડો લેવા આવ્યો તો દાંતેડો લેવા આવ્યો તો લેખો અમારો બૂઠો પડ્યો છે એ તો કકડી જવા પડે અમારો એટલે ઘઉં નહીં વાળતા તમે ભલા જ નહીં પણ એમાં આ બધું શું કહેવાનું આવે છે તમારે તો નવા લાવો નવું લઈ આવો દાંતેડું જઈને લઈ આવીએ હેડો શું આશાઓ રાખો છો વાઢી નાખો જોઈએ છે હમણાં તમારે 4 જણા વાઢી મારા કે ના દઈએ કો હમણાં કાકો બતાવી દેજો મંડ્યા ને આ તો ગમે તે થાય, આજ રાતે વાઢીને બતાવી દે એવું તમને બોલો
બાપા એ બાપા બાપા બાપુજી તો ગયા. દેતા અદા તેરો ચેતન જે રે ખેતરમાં ગયા કંઈક શ્રીફળ ને અગરબત્તી ને એવું કંઈક લઈને. કાલે પેલું મુહૂર્ત કરવાનું છે અને આપણને કહ્યું છે કે આવજો ખેતરમાં પાણીની બરણીને લઈને. આજે ભર દે પાણી બહેણી ભર દે ફટાફટ 2 દાડામાં પટાઈ દઈએ વીઘો ઉલાડી મિલ દે હેડો હા, ભરી તો દઉં જઈએ, પણ મારે છે ને સંજય મારા પિયર જવું પડશે. મારી મમ્મીનો ફોન આવ્યો અચાનક. એમની તબિયત ખરાબ થઈ ગઈ છે બેચારાને, ખબર નહીં શું થયું, તો બાટલો ચડાવવો પડ્યો છે. એ તારે ઘઉં વાઢવાના છે તાણે જ પિયર વાપરા લે હવે જ્યાં જવું પડતું હોય તો જવું જ પડે. અચાનક ફોન આવ્યો મને કે તબિયત નહીં સારી, તો મળવા તો જવું પડે ને. આવે ત્યારના ગયા નથી આપણે. અરે પણ પેલા બાપો બખારો કડશી એમને શું જવાબ આલવાનો મારે ઈવન આ તો આવું છું, થોડું વઢાવું ને પછી પાછી આવતી રહીશ. મારે પિયર તો જવું પડશે. એ શું કે તો સોય ખરા ટાઈમે નાટક લઈને આવું એટલે મારા મમ્મી બીમાર થયા એ નાટક લાગે છે તને? અરે બહેણી તો ભલે લાવું લઈ લે, તું બાણી લઈ લે. તો પેલા બાપાને કહું હું કઈ ઓઢવાનું લેતી આવું, ગરમી બહુ છે. હા ઓઢવાનું લેતી આવું, કઈ ગરમી બહુ છે. તો તને જ ગરમી લાગે મને નહીં લાગતી બે ફટાફટ આ હેડ મહેમાન હા દાદાજી. આ તમારી બુની ને તમારા જીજાજી છે ને રેસી બાર તાતેરો કકડા માં જ્યાં દે પલાદમી જોજો આવશે. હા દાદાજી જોઉં. આ તો કેમ આમ ફટાફટ કે હેડો જલ્દી. એ હા દાદાજી આવી છે બોલું જીજાજી. જીજાજી ફટાફટ આવો, ફટાફટ ઘઉં વાળવાના છે જલ્દી. એ તો છીએ પછી ઉડે પણ દાદાજી કહેતા હતા એટલે કીધું હતું. કેટલી વાર કરી 4 દાંતેડો કકડાબામાં લાઈન લાગી હું લાઈન લાગી દી લાઈન લાગી દી લ્યો અદા તેડો એ ઉફરા હું તાર કરી છે. ઉધી બાબા અરે મુહૂર્ત કરવા નહીં બાપા ભૂલી ગયો ભાગ્યો ચડાવવા દે મને અગરબત્તી કરવા દે. હા ખાકે ને બાપા પેલા રોડ ઉપર લઈ જાઓ કે હમણાં ઘઉં હળજી જાય તો ના હાર ગયે એ તો હું શાંતિથી હરગાવું. પકડ લે અગરબત્તી. સાઈડ માં લઈ જાઓ કે અરે લે ભાઈ લે. હળજી યા છે દાંતેડો કકડા બાર કલાક કાઢી નાખ્યો કલાક. બાપા લાઈન હોય તો હું કરું કયો એ તો કેવું પડે. ઈડર ને ખાલી કીધું કે બાબુ કાકા એ કીધું ફટાફટ કરી હાલ તો ફટાફટ કરી હાલ. આજ 2-4 પાડ્યો વાળો કાલ 2-4 વાળો એમ કરી ફટાફટ આપણે કરી બાપા ઓલવી દેજો પાછા ઓલવું છું. મને ખબર નહીં ભાઈ મારા ગવાની. બાપુજી મારે પિયર જવાનું છે. શું થયું વળી પાછું? મારા મમ્મીનો ફોન આવ્યો તો એમને દાખલ કર્યા છે, બોટલ ચડાવી છે, ઇન્જેક્શન લીધા છે, બહુ તબિયત ખરાબ છે. કાલે જવાય કોઈ આજ મુહૂર્તમાં ના જવાનું હોય. સોનામાં ધપો કાલ જજો ગાડી લઈને. કાલે ના જવાય, મારા મમ્મી બહુ વધારે બીમાર છે. અમારે આજ મુહૂર્તમાં જ આવી બધું. ઇમરજન્સી હોય તો જ કોલ કર્યો હોય ને. ઇમરજન્સી બાપુજી હા મારે પિયર જવાનું છે. મારા મમ્મી બેચારા કેટલા બીમાર છે. ફોનમાં ચાલો કેવા વાઢવા માંડો. ઘઉં વાઢો ને પછી પિયર ને બધું કરજો. મુહૂર્ત તો કરો. જમામાં લ્યો કોપરું ખાજો. લાવો મન તો ખાવા દો તે હાલ વાઢવાનું ચાલુ કરજો. પછી જજો હોજે થઈ તાર ના હોય તો ગાડી લઈને જો. ગણપતિ ભગવાન એ ગણપતિ ભગવાન પાટ ના ધણી લાડુ ખાઈને બેઠા થો. ઘણું આપો. કેમ બેસી સંજય? હા કેમ બેસી? બે હોય પેલા ગો મંડ્યા છે વગર મુહૂર્ત મુજે લેજે તું ખાજે ઘઉં તારે. લેમન તમે વટાવો પાત્રો નહીં આવડતા. પહેલું તો સાડા બેસી જાય, બીમાર થઈ. આવું ભાઈ ને હાથવો બળે ભાઈ હાથવો. એનું કામ નથી તો અહીંયા શું કરશે ઉભો રહીને? બાપા મજા આવો મજા જ આવે ને. આપા પછી રોટી જેવી ખાશે મોખણ જેવી. વગાડી મજૂર કરો મજૂર કઈ શું લેવાનું લ્યા.
ટ્રેક્ટર વાળો લઈ જશે બધું લઈ જા પાછું. કેમ ઊભી થઈ? મારા મમ્મીને ફોન કરીને સમાચાર તો લઉં ને કે કેવી છે તબિયત એમ. તે ગરીબાનમાં હું છે વાર્તા બસ મમ્મીનો ફોન આવી ગયો. હા મમ્મી રડીશ નહીં. આવું છું શું એવું બોલે છે કે છેલ્લી વાર થોડી હોય. તું જીવવાનું છે, તારું આયુષ બહુ લાંબુ છે, એવું ના બોલીશ. આવું છું હમણાં થોડી વારમાં નીકળું. હા મમ્મી. ના સંજય તો નહીં આવી શકે અત્યારે, ઘઉં વાઢવાની સીઝન છે ને એટલે. રડીશ નહીં મમ્મી, હું આવું છું. ના સંજય તો નહીં આવી શકે, સીઝન છે ને એટલે. હા હું ને ભૈલું બંને આવીએ છીએ. ચાલ ભૈલું. હા બાપુજી. થોડા વઢાયા હોય તો પછી જો હોય તો એક તો મારા મમ્મી બીમાર છે અને હું અહીં ઘઉં વાટવા બેસું. રડતા હતા મારા મમ્મી. સારું તો જોવું તો જો પણ કાલ પાછો આવતો રહેજો. હા મમ્મીને સારું થઈ જશે તો આવી જઈશ પાછી. અને ભારું છે કે નહીં? ના ભાડું તો નથી. લેતો જો કાલ આવી જજો પાછો. હા ઈ રો ના તું જોઈ રહ્યો વાટકે ને બાપા આવજો કહું. આવજો કશું નહીં કેવું વાટવા માંડ ને તું લે વાટવા માંડ. મમ્મી બીમાર નહીં પડે, ખાલી ખાલી બકાવો. ખટકો રાખો બાપા હા મારે જવું પડશે. તારે એવું થઈ ગણે માં આવું મરી ગયો તો અલ્યા ના મરી જાય તો બાટલો ચરાય મટી જાય. તું વાડ ને પાપા કી જિંદગી નું મેનુ થઈ જા. કશું ના રે વાડ. તું કામ કરે છે બાપા ઘઉં તો કાલ આવીને વઢાશી. તારે જવું જ છે? જવું પડે બાપા. જા તું એ જા હા બાપા કાલ આવતા રહ્યો. એ તો કાલ આવજો પાછો. બાપા જવું પડે, મોદા હતું લગતું ફેરે હું આવ્યો. મને ખબર છે કે આ બધું મારા લમડે જ પડ્યું છે. આ કોમ કરતા થોડા આવે છે, બીજું કોઈ નહીં. આ બીજું કોઈ નહીં કોને. મમ્મીને શું થયું? મમ્મીને તો કઈ નહીં થયું ભૈલું. તો ઘેર જવાનું કઈ છે? ચૂપ રે ને, બહુ વાટવા ના પડે એટલે બાનું બનાવી છે. લગતું તું શું કરવા આવ્યો? મારે હાહુ નહીં, મારે ખબર લેવા ના આપવું પડે. મમ્મી ક્યાંય બીમાર નહીં થયા. એ તો મને બધી ખબર. તમે બકાવતો તો એ બાપા. તો હું બીમાર ના થઉં ને એટલે બાનું બનાવ્યું છે. પેલા 100 રૂપિયા લે છે લઈને રસપીને આવતા રહીએ. સાયકલ ઘેર પડી. શું કેવું મહેમાન? હા આઈડિયા સારો છે. પૈસા નહીં પાછા હો ના. બાપા. આવી ગરમીમાં કોણ કહું વાટે? એ જ ને, બે પાછા વાટ્યા મારે તો માથું તો મારું મગજ ચાલ્યું, બાકી તારું તો કઈ ચાલે એવું નથી. મારે ના કહેવાય ગયું. એ બે નાહી ગયો ઓનું કાઢીને. હા મોદી થઈ ગઈ, મોદી થઈ ગઈ. મુહૂર્તમાં જ મોદ આવી. મુહૂર્તમાં ગયા ને. એ બાબુભાઈ, એ બાબુભાઈ, ઓ ગોવા ભાઈ, કેમ એકલા વાટો છો? ભાઈ ગોવા ભાઈ વહુ ને માં મોદી પડી. તે કે ફોન આવ્યો છે મારી મમ્મી મોદી થઈ છે, પણ હાલ જવું પડશે. નારિયું નતું ફોડ્યું તમે? ગોવા ભાઈ નારિયેળ ફોડ્યું, અગરબત્તી કરી. અમે તો કશું નતું કર્યું. લેગા બેવાની હણફી દીધું આખું હેતર. હણફી દીધું, હણફી દીધું. અમારે તો પેલા ના ઠાક કે મારી હાહુ છે, મારે જવું પડે કાલ મળી જાય તો મને બહુ ઠપકો છે. એ ચીડચીડ થયા. વાટો તાને એકલા આમ. શું કેવું લેગા? લેટરા લમડે પડી છે. એ ગોવા ભાઈ વાંચો. ના હો તો તમે લેખો બે આવી જાઓ વાટવા. એ લેગા જ પૂછો, મને વાતની ખબર ના પડે. એ બધું લેખો વ્યવહાર કરે છે મારે વાટવા જવાનું. અને આ કોઈ દાદા મારી નહીં બે માંથી કહે. લેગા કીધું વાટવાનું કીધું.
3,000 થાય ઓલ્ડ મેન વાટી દે અમિતમાં કાકો અલ્યા, તમે 2,000 કહેતા 3,000 થઈ ગયા. એ તો હવારોની વાત હતી ને આ તો આ તો લેગા પાયણ કે જતો રહ્યો હું હારું ભાઈ 3,000 આપું બસ. વાટી નાખો ને હેડો. લેગા હેડ પેલા વાટી નાખો. હાલ જોતા હેડો હા એકલો એકલા હેડો હે, ચાલે તો આવું? હા, ચાલે તો જાઓ. અમાર તો એવું નહીં બફોર ના બફોર હા, હેડો. અમે તો જરા બચી જ જાતો મંડ્યો તમે કેવું વાટો છો ભાઈ? હા, ના એવું કેવું ના કરો. કરો. વાહ ભાઈ. ચાલે ને આવું હાલ હો. હાલો પાણી પડી હોય તો ભાઈની. હાલ આવું હો. બે થી ચાલે. લેગા તી સારું કર્યું હો 1000 રૂપિયા થી વધારે મેં તો બે જ કીધા હતા હવારે ઉતા કરો ઘર ઘરની બવા